અને આખું તમે આમ મારી દો, આ દડો બનાવી દો, આખો દડો બની ગયો અને પછી આમાં મૂકી દો, એ ફૂલવું જોઈએ. ફૂલી ગયું. અને છાતી ઠોકીને કહું આંગળી ના ચાટો, હું પૈસા નહીં લેતો. મેં દીપુભાઈને કીધું, મેં કીધું દીપુભાઈ જ્યારે ઓલા કાંઠે જઈ ત્યારે મને મસ્કાબન ઓલા આપડા પ્રતિકભાઈ બહુ બનાવ્યા હતા. હા, પ્રતિકભાઈ બહુ લોકો બનાવી દીધું. હા, એટલે મેં એમનો વિડીયો બહુ ભાઈ એટલે આપણે આ બાજુ આયા તો મેં કહ્યું ચલો તમને લઈ જાઓ. કહી દો, એડ્રેસ કહી દો. અત્યારે નિકોલ ખોડિયાલ ગામ કહેવાય, ખોડિયાલ માતા મંદિરની અમે સુહાની રાજુ કાકા. હા, પ્રોસીજર કરીએ છીએ. અચ્છા. અને પાઉં પાવ પોતાના જ છે, દબાવો તમારા તાકાત એટલી જોઈએ. લો, એક નહીં, મારા હાથે નહીં, તમે કોઈ બી દબાવો, ગ્રાહકને બોલે કોઈ બી દબાવો. હવે મને એ કહી દઉં, મેં પાઉં છૂટા પડી જાય એ કેવા કહેવાય? એ વાસી કહેવાય. લો, આ તો આજે આ તો એમનો ધંધો એટલે આની અંદર છે ને, જોઈએ ને પોચું પોચું રહેવું છે ઈ પાવ તાજું, બાકી એની ઓલી છૂટા થઈ જાય ને ઉપરનું પોપડી ઉખડી જાય એટલે સમજી લો વાસી પાવ. એનું જ જામ છે, બોલા. કોઈ મિલાવટ નહીં, મસાલા વાળું છે. એમાં તજ, લવિંગ, મરિયા ટોટલી મિક્સ હું કરું છું સાહેબ, અને એ પોતે જ બનાવું છું. લોકો મસ્કો વાપરે, હું મસ્કો વાપરતો નથી. નથી. આ કેટલા વાળું 60 રૂપિયાનું છે. બીજું જુઓ, આ દર રવિવારના પેપરનો જાહેરાત જુઓ મારી. એક એક પાના ફરાવો તમે સુહાની મસ્કાબનના. કાકા એટલા ફેમસ છે એટલે ખર્ચો કરવામાં કોઈ બાકી નહીં રસ્તા. આ સુહાની મસ્કાબન મારું પોતાનું છે, પ્લસ આપણા લાયસન્સ છે આપણા ભાઈ. જો, અને મારો એક બી ટુકડો તમને માખણ વગર નહીં મળે. મસ્કાબન તમારો પાઉં આખો ડિફરન્ટ તૂટી ફૂટી વાળો પાઉં છે. તૂટી ફૂટી બી હું પોતે જ નાખું છું. તો કાઢી નાખવાનું. તમારે તૂટી ફૂટી ના ખાવી હોય તો આમાં નાખી દેવાની. તો આ મેં ઉપરથી કાઢી નાખી એટલે તમને તૂટી ફૂટી નહીં મળે. હા, બસ આમાં નાખી દેવાની. જેને ન ખાવી હોય મને આપી દેવાની. હું પોતે જ બનાવું છું એટલે પોતાની જ મેન્યુફેક્ચર છે, બહારનું છે નહીં. પણ કાકા મજા આવી ગઈ તમારા મસ્કાબન. અત્યાર સુધીમાં મસ્કાબન ખાધા મેં બધા, પણ આ થોડોક ડિફરન્ટ છે. ડિફરન્સ એટલે સાહેબ છાતી ઠોકીને કહેવાનું, ડુપ્લિકેટનો ધંધો નહીં કરવાનો, ડુપ્લિકેટ વાપરવાનું નહીં. અમે બંધ આમાં પેક કરીને આપીએ છીએ. ભાઈ મને તો મસ્કાબન બહુ મજા આવી. તમે પણ જ્યારે આવો ત્યારે ચોક્કસથી આવજો. રિયલમાં મસ્કાબન એટલે કાકાનું મજા આવી ગઈ.